દીકરીના લગ્નમાં જે માંડવો નખાણો છે એ તો ખાલી મહેમાનોને છાંયો મળે ને એટલે નખાણો છે. બાકી એ દીકરીને તો સદાયને માટે તડકે મોકલવાની છે. એના હાથા પ્રેમને યાદ કરી ને ભળે ને એવા આગના ગોળામાં મોકલવાની છે. કેમ કે આ દીકરીને તો પૂછવામાં આવ્યું જ નથી કે તને કોઈ ગમે છે. સીધી લગ્નની કંકોત્રી છપાવવામાં આવી છે અને લગ્નની કંકોત્રીમાં પણ એના પ્રેમનું નામ નહીં પણ કોઈ અજાણ્યા વ્યક્તિનું નામ છપાવવામાં આવ્યું છે. પણ શું કરવું, આ તો લગ્નની સિઝન કહેવાય. અહીંયા સંતાનના પ્રેમનું નહીં પણ મા બાપની ઇજ્જતનું વધારે ચાલે છે. પણ હું તો એવા મા બાપને ખાલી એટલું જ કહીશ કે તમે તમારા દીકરા દીકરીને જન્મ આપ્યો તો એવું નથી કે એનું ભવિષ્ય પણ તમે જ લખશો. એનું ભવિષ્ય સ્વયં ભગવાન લખે છે અને એને પૂછવાનો હક તમારો નથી અને તમારા દીકરા દીકરીને એના પ્રેમથી અલગ કરવાનો હક તમારો નથી.